આ ગન છે બાળકો માટે ખૂબ ખતરનાક બની રહી છે, એટલે કેટલાક ગ્રાફિક્સના માધ્યમથી પણ આપને સમજાવવું છે કે આ ગન તમારા બાળક માટે કેટલી હાનિકારક હોઈ શકે છે। આ જુઓ કે કાર્બાઇડ ગન કઈ પ્રકારે જોખમી છે। સ્વાભાવિકપણે સવાલ થાય તો કાર્બાઇડ ગન્સ ફોડવાથી બાળકોની આંખને સીધું જ નુકસાન થતું હોય છે। એમાં જે કેમિકલ્સ રહેલા હોય છે, જે ધુમાડો નીકળતો હોય છે, એ સીધો આંખમાં જતો હોય છે। કાર્બાઇડને કારણે ગનમાં ઉત્પન્ન થાય છે એસિટિલિન નામનો આ ગેસ। એસિટિલિન ગેસને કારણે આંખોમાં બળતરા થવાનું શરૂઆત થઈ જાય છે અને બાળકોની આંખો સેન્સિટિવ હોવાને કારણે તાત્કાલિક તેની અસરો જોવા મળતી હોય છે। આંખની અંદર આવેલી કીકીને કરે છે નુકસાન અને બાળકોને આ સાથે જ આંખ ત્રાસી થવી કે વિઝનમાં તકલીફ થવી આવી પણ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। આ સિવાય બાળકો આંખ ગુમાવવાનો પણ વારો આવી શકે છે। એટલે કાર્બાઇડ ગનથી ખૂબ ચેતવું અત્યારે જરૂરી બની રહેશે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ગનનું વધતું ચલણ છે એ ખૂબ જોખમી બની ગયું છે। ગામડાના જે વિસ્તારના લોકો છે એ મોટા પ્રમાણમાં આ પ્રકારની ગનનો ઉપયોગ કરતા હોય છે। માતા પિતા બાળકોને ગનથી દૂર રાખે એ હિતાવહ રહેશે, કેમ કે અત્યારે તહેવારોની જે મજા છે એ સજામાં ન ફેરવાઈ જાય એ તકેદારી ખાસ માતા પિતાએ લેવાની જરૂર છે। ફળોને પકાવવા માટેના કેલ્શિયમ કાર્બાઇડનો આ ગનમાં ઉપયોગ થતો હોય છે। આપ સૌને ખ્યાલ છે કે જે કાર્બાઇડથી ફળ પકાવવામાં આવતા હોય છે એ ખાવાથી કેટલું નુકસાન થતું હોય છે, તો આ સીધો જ કાર્બાઇડ આંખમાં જવાને કારણે બાળકોની આંખોમાં તરત જ નુકસાન થશે। કેલ્શિયમ કાર્બાઇડને પાણીમાં નાખવાથી એસિટિલિન ગેસ છે એ ઉત્પન્ન થતો હોય છે। પીવીસી પાઇપમાં કાર્બાઇડ અને પાણીનું મિશ્રણ છે એ નાખવામાં આવતું હોય છે અને તેનાથી આ ગન ચાલતી હોય છે। કાર્બાઇડ અને પાણીના મિશ્રણને સ્પાર્ક કરતા એ ધડાકો થતો હોય છે। એ ધડાકો થતા તો બાળકોને સારું લાગે છે, પરંતુ ત્યારબાદ જે નુકસાન થતું હોય છે એ માતા પિતા માટે ગંભીર બની રહેતું હોય છે। ગામડાઓમાં પશુઓને ભગાડવા માટે થાય છે આ ગનનો ઉપયોગ। ઘણી વખત એવું થતું હોય છે કે ગામડાના લોકો છે પશુને ભગાડવા માટે આ ગનનો ઉપયોગ કરતા હોય છે। ગન ફૂટ્યા બાદ વધતું કાર્બાઇડ યુક્ત પાણી આંખો માટે ખૂબ જ ખતરનાક છે એ સાબિત થતું હોય છે। આ કાર્બાઇડ ગન કેવી રીતે બને છે જાણકારી અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। પાણી જે છે એ ખૂબ જ નુકસાનકારક હોય છે અને બાળકો જે પ્રકારે એ ગનનો ઉપયોગ કરે છે સીધી અસર તેમની આંખમાં થતી હોય છે, આંખની કીકીમાં થતી હોય છે, બાળકોને આંખમાં બળતરા થવા લાગતી હોય છે। આ પ્રકારના લક્ષણો છે એ જોવા મળતા હોય છે।